શુભ સંદેશ લોક અધ્યાય 6 કડી 39 થી 42. ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ આપ્યું. આંધળો આંધળાને દોરી શકે ખરો? બંને ખાડામાં નહીં પડે? શિષ્ય ગુરુ કરતાં ચડિયાતો નથી હોતો, પણ પૂરું શિક્ષણ મળતા દરેક શિષ્ય પોતાના ગુરુ જેવો થાય છે. તારા ભાઈની આંખમાંની રજ તું શા માટે જોએ છે, અને તારી પોતાની આંખમાંનો ભારટીયો કેમ જોતો નથી? તારી આંખમાંનો ભારટીયો ન જોતો હોય તો પછી લાવ ભાઈ, તારી આંખમાંની રજ કાઢી આપો. એવું તું તારા ભાઈને સી રીતે કહી શકે? હે દાંભિક, પહેલાં તારી પોતાની આંખમાંથી ભારટીયો કાઢી નાખ, તો પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતા બરાબર સૂઝશે. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે. ખ્રિસ્તમાં મારા વાલા સ્વજનો અને યુવાન મિત્રો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આપણને જણાવે છે કે બીજાની ભૂલ કાઢતા પહેલાં પોતાની ભૂલો પર ધ્યાન આપવા માટે આમંત્રણ આપે છે. અને આ જ વાતને ઊંડાણમાં સમજવા માટે તેઓ બે આંધળા વ્યક્તિનો દાખલો આપે છે કે એક આંધળો વ્યક્તિ બીજા આંધળો વ્યક્તિને પ્રકાશમાં દોરી લઈ જઈ શકે એમ નથી. લેટિનમાં એક કહેવત છે કે જે મારી પાસે નથી તે હું બીજાને આપી શકું એમ નથી. કે જ્યાં સુધી હું પ્રકાશનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી હું બીજાને પ્રકાશ તરફ દોરી લઈ જવા માટે સક્ષમ નથી. આ શાસ્ત્રપાઠ માંથીના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ શાસ્ત્રી અને પુરોષીને સંબોધે છે. શાસ્ત્રી અને પુરોષી પોતે અંધકારમાં રહેતા હતા, પણ પ્રકાશમાં રહેવાનું તેઓ ઢોંગ કરતા હતા. અને એટલે જ પ્રભુ ઈસુ તેમની કઠોર રીતે તેમની નિંદા કરે છે. પણ આ શાસ્ત્રપાઠ સંત લુકના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એમનો શિષ્યોને સંબોધે છે. એટલે કે ઘણીવાર અંધકાર એટલે અજ્ઞાનતા સાથે સરખામણી કરવામાં આવી છે. એટલે જે પણ વ્યક્તિ અજ્ઞાનતા હોય એ જ્યારે એમના ગુરુ પાસે બેસે, જ્યારે ગુરુની શિખામણ તેઓ ગંભીર રીતે પાલન કરે, તેઓ પોતે તેઓ પ્રકાશ તરફ પ્રલાયન કરતા હોય છે. એક શિષ્ય, એક યુવાન, એક ઈસુ પંથી હોવાને નાતે આપણી આ જવાબદારી બને છે કે જો હું અંધકારમાં છું, જો મારામાં અજ્ઞાનતા છે, તો મારી આ ફરજ પડે કે હું સમય કાઢીને પ્રભુના ચરણે બેસીને એમના શબ્દો સાંભળીને મારામાં જે અજ્ઞાનતા છે, જે અંધકાર છે, આ અંધકારને દૂર કરવા માટે પ્રયત્ન કરીશું. ખ્રિસ્તમાં મારા વાલા સ્વજનો અને યુવાન મિત્રો, ઘણીવાર આપણે બધા સોશિયલ મીડિયા પર સમય પસાર કરતા હોય છે, ફેસબુક પર સમય પસાર કરતા હોય, પણ પ્રભુ પાસે બેસીને પ્રભુના વચનો સાંભળવાનો અને આપણામાં જે અજ્ઞાનતા છે, જે અંધકારતા છે, આ અંધકારને દૂર કરવા માટે આપણી પાસે પૂરતો સમય મળતો નથી. આજે બધા આપણે સંકલ્પ કરીશું કે આપણે બધા પ્રભુના વચનો સાંભળવા માટે હંમેશા તૈયાર રહીશું, એમની સાથે બેસીશું, અને ત્યારે પછી બીજાને પ્રકાશ તરફ દોરવા માટે આપણે બધા સક્ષમ બનીશું. આજના આ શુભ સંદેશ દ્વારા તમને પ્રભુના વચનો તમારા અંતરમાં નિવાસ કરે અને આપણે બધા પ્રકાશના દીકરા અને દીકરાઓ બનીને એકબીજાને પ્રકાશ તરફ દોરી લઈ જવા માટે પ્રયત્ન કરીશું. આમીન.